હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ત્રીજા યુનિટનું સેકન્ડ લેક્ચર શરૂ કરીએ. ટાઇટલ હતું ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, કે સ્ત્રીઓએ જંગલના સંવર્ધન માટે જે કાર્ય કર્યું છે એની આખી આ ચેપ્ટરની અંદર વાત કરવામાં આવી છે. આપણે પહેલા લેક્ચરમાં જોયું કે કઈ રીતે જંગલો જે છે એ ઉત્તર પ્રદેશના હિમાલયની તળેટીમાં આવેલા ગામડાના લોકોની એક અર્થવ્યવસ્થાનો ભાગ છે. આપણે એ પણ જોયું કે જંગલો જે છે એ પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. એ લોકોની જે જમીન જે છે એ ફળદ્રુપ છે, તો પ્રાણીઓના જે છાણ છે એના દ્વારા એનું ફર્ટિલાઇઝર એ લોકો બનાવે છે. રસોઈનો બળતણ માટેનું જે લાકડું જે છે એ પણ જંગલમાંથી મળે છે. તદુપરાંત ફળ, સૂકો મેવો, રેસા, ઔષધિ એ બધું પણ એ લોકોને જંગલમાંથી મળે છે. સાથે સાથે જે પાણી જમીન શોષી રાખે છે એના દ્વારા જે બારમાસી ઝરણાઓ પેદા થાય છે એ પણ આ લોકોને ગરમીના મહિનાઓની અંદર ખૂબ ઉપયોગી થાય છે. સાથે સાથે આપણે એ પણ જોયું કે ઘણા વર્ષો પહેલા પ્રી ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી પહેલા જ્યારે બ્રિટિશર્સ જે હતા એ લોકોને બટેટા જેવો એક નવો પાક લેવો હતો, એટલે મસૂરીની અંદર મોટા પાયે જંગલોનો નાશ કરવામાં આવ્યો કે જેથી એ લોકોને ખેતી માટે જમીન મળી શકે. અને સાથે સાથે મેદાની પ્રદેશોમાં રેલવેનું નેટવર્ક વધારવું હતું, તો ત્યારે પણ જે એના સ્લીપર્સ બનાવવા માટે જે લાકડાની જરૂરત પડે તો એના માટે પણ મોટા પાયે જંગલોનું નિકંદન કાઢવામાં આવ્યું. પછી આપણે એ પણ જોયું હતું કે 1930ની અંદર તહેરી ગઢવાલ એરિયાના લોકોએ આ જે કાયદો હતો જંગલનો એની સામે પ્રોટેસ્ટ કરવા માટે એક આંદોલનની મીટિંગ કરી, તો ત્યારે રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા ઘણા બધા લોકોને મારવામાં પણ આવ્યા હતા. પછી આપણે છેલ્લે એક પિક્ચર જોયું હતું અને એમાં એવું જોયું હતું કે શું તમને દેખાય છે, તો કે ઝાડને ઊભીને ગલે લગાવીને ઊભેલા સ્ત્રી, પુરુષો અને બાળકો દેખાય છે. અને ત્યાં આગળ લાકડું કાપવા આવેલા જે માણસો છે એ હાથમાં કરવત લઈને ઊભા છે, પણ લોકો જે છે એને એ ઝાડ કાપવા દેવા માંગતા નથી. અને એ જે ચળવળ છે એનું નામ ચિપકો મૂવમેન્ટ છે. એટલું આપણે અત્યાર સુધી જોયું. હવે પહેલા લેક્ચરમાં કર્યું હતું એની જેમ જ તે કેટલાક હાર્ડવર્ડ્સ જે છે એ હું તમને સાથે સાથે કહેતી જાઉં છું. એનું ગુજરાતી તમારે લખતા જવાનું છે. પહેલો શબ્દ છે ગ્રાસ રૂટ લેવલ. ગ્રાસ રૂટ લેવલ એટલે પાયાથી શરૂ થતું કોઈ કાર્ય, એને ગ્રાસ રૂટ લેવલ કહેવામાં આવે. બીજો શબ્દ છે કમર્શિયલ. કમર્શિયલ એટલે મની મેકિંગ, પ્રોફિટેબલ, અથવા જે વસ્તુ વ્યાવસાયિક ધોરણે, વ્યાપારિક ધોરણે થતી હોય એને કમર્શિયલ કહેવાય. સ્ટ્રેટજી એટલે કે પોલિસી, પ્લાન, એપ્રોચ, વ્યૂહરચના, એને સ્ટ્રેટેજી કહી શકાય. બેન્ડ એટલે આપણે એના સમાનાર્થીમાં લખેલું છે ફોરબિડન, પ્રોહિબિટેડ, ઇલીગલ. તો બેન જે છે એનું ગુજરાતી થાય નિષેધ. પાંચમો શબ્દ છે ડિગ્રેડેડ. રૂઇન, ડેમેજ, રિડ્યુસ, ખરાબ થઈ ગયેલું, નુકસાન પામેલું. પણ જ્યારે જંગલના સંદર્ભમાં આપણે ડિગ્રેડેડ શબ્દ વાપરીએ તો એનો અર્થ થાય પાંખું થઈ ગયેલું જંગલ. એ ફોરેસ્ટ અને એના પછીનો શબ્દ છે રીફોરેસ્ટ. બે એકબીજા માટે વપરાતા શબ્દો છે. હવે આ બે શબ્દ સમજવા માટે પહેલા એક બીજો શબ્દ સમજાવું, એ છે ફોરેસ્ટેશન. ફોરેસ્ટેશન એટલે વનીકરણ કરવું. બિન ઉપજાઉ જમીન છે ત્યાં તમે ઝાડો, વૃક્ષો વાવીને તમે વનીકરણ કરો છો, એક નવો વૃક્ષોવાળો એરિયા બનાવો છો, એને ફોરેસ્ટેશન કહેવાય. એના પછીનો શબ્દ છે એફોરેસ્ટેશન અથવા રિફોરેસ્ટેશન. બે એક જ છે. એનો ગુજરાતી થાય પુનઃ વનીકરણ કરવું, કે જ્યાં પહેલા જંગલ હતું જે પાંખું થઈ ગયું, પાછું તમે એનું વનીકરણ કરો છો,
તો પુનઃ વનીકરણ માટેના વપરાતા શબ્દો છે એફોરેસ્ટ અથવા રીફોરેસ્ટ. ત્રીજો એક શબ્દ જે આની અંદર નથી, હું તમને સમજાવું, એ શબ્દ છે ડીફોરેસ્ટ. ડીઈ આગળ લગાવી દેવાનું ફોરેસ્ટની પહેલા. ડીફોરેસ્ટેશન મતલબ જંગલોને કાપવા, જંગલોનું નિકંદન કરવું, તો એના માટેનો શબ્દ છે ડીફોરેસ્ટેશન. આઠમો શબ્દ છે સિવિયર. સિવિયર એટલે હાર્શ, અને સામે મેં એક બીજો શબ્દ આપેલો છે એક્યુટ. તો સિવિયર અને એક્યુટ એકબીજાનું સમાનાર્થી છે, જેનું ગુજરાતી થાય તીવ્ર, અતિશય માત્રામાં. નવમો શબ્દ છે સ્કેર્સિટી, શોર્ટેજ, લેક ઓફ. સ્કેર્સિટી એટલે ઓછા પ્રમાણમાં હોવું. રીજનરેશન, રિન્યુઅલ અથવા રીડેવલપમેન્ટ. રીજનરેશન એટલે પુનઃ એને જીવન આપવું, નવેસરથી બનાવવું, એને રીજનરેશન કહેવાય. એમ્બ્રેસ એટલે કે હગ, આલિંગન આપવું. 11મો શબ્દ છે કન્ઝર્વેશન. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ, મેન્ટેનન્સ, પ્રોટેક્શન. સંરક્ષણ અથવા સંવર્ધન એટલે કન્ઝર્વેશન થાય. મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ. 14મો શબ્દ છે કમ્પેશન, કાઇન્ડનેસ, સિમ્પથી, દયા ભાવના, કરુણા, એવો શબ્દ આપણે વાપરી શકીએ. ઓર્ગેનિઝમ એટલે કોઈ પણ સજીવ હોય, જીવંત હોય, એને ઓર્ગેનિઝમ કહેવાય. કોન્ફ્લિક્ટ, ફાઇટ, ક્લેશ, ગુજરાતી કરશું સંઘર્ષ. રિવાઇવ એટલે રિન્યુ, રિસ્ટોર, રિગેઇન, પુનઃ મેળવવું અથવા પુનઃ જીવિત કરવું, એના માટે પણ રિવાઇવ શબ્દ વપરાય છે. નેગ્લિજન્ટ, કેરલેસ, ગુજરાતી કરશું બેદરકાર. એબોલિશ, સ્ટોપ, એન્ડ, એલિમિનેટ, નાશ કરવો, એવો અર્થ થાય. માઇગ્રન્ટ, મેં સામે ઇંગ્લિશ લખ્યું છે ટ્રાવેલિંગ અથવા વન્ડરિંગ, વિચ મીન્સ કે જે રખડતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, ટેમ્પરરી જતા હોય, એના માટે માઇગ્રન્ટ શબ્દ વપરાય. ટુ ફાઇન, હવે જો ફાઇન એટલે સારું એવા અર્થમાં નહીં, ફાઇન અહીંયા ક્રિયાપદના અર્થમાં વપરાણું છે. એનો અર્થ થાય પેનલ્ટી અથવા પનિશમેન્ટ. કોઈકને આપણે જ્યારે પૈસામાં ચૂકવવાનો કોઈ દંડ કરીએ તો એને ફાઇન શબ્દ વપરાય. વિજિલન્ટ જે છે એ નિગ્લિજન્ટનો વિરુદ્ધાર્થી છે. વિજિલન્ટ એટલે સતર્ક, સાવચેત. 22મો શબ્દ છે ઇન્ડિજિનિયસ, નેટિવ, લોકલ, હોમગ્રેન, એનું ગુજરાતી આપણે કરશું સ્વદેશી. 23મો શબ્દ છે એનિમલ હસબન્ડરી. પશુપાલનનો જે વ્યવસાય છે એને ઇંગ્લિશમાં કહેવાય છે એનિમલ હસબન્ડરી. અને ટેકલ એટલે કે હેન્ડલ કરવું. તો આ 25 શબ્દો જે છે આજે આપણે ઉપયોગમાં લેવાના છીએ. હવે આપણે ચેપ્ટર જ્યાંથી અધૂરું રાખ્યું છે ત્યાંથી આપણે આગળ શરૂ. The post-independence Chipko Hug a Tree movement has grown out of the Satyagraha movement, in which village people have actually put their bodies around trees to stop them being felled. બે શબ્દો સમજાવવાના છે. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, આઝાદી પછી, અને પ્રી ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદીની પહેલા. તો કે છે કે શું કે છે કે સત્યાગ્રહની ચળવળમાંથી સ્વતંત્રતા બાદ ચિપકો ચળવળ જન્મી કે જેની અંદર લોકોએ વૃક્ષોને કપાતા અટકાવવા માટે વાસ્તવમાં પોતાના જે શરીર જે છે એને વૃક્ષોની આજુબાજુ વીંટાળી દેતા હતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forests of Uttar Pradesh has forced the state government to rethink its strategy. હવે
કમર્શિયલ કટિંગ એટલે વ્યાવસાયિક ધોરણે જે વૃક્ષોને કાપવામાં આવે તે. વ્યાવસાયિક ધોરણે એટલે કઈ રીતે કે જ્યારે આ ચિપકો મુવમેન્ટ થઈ એ પહેલા 1970 આજુબાજુ 65 થી 70 ની વચ્ચે સરકાર જે છે, રાજ્ય સરકાર એ મોટા મોટા જમીનના ટુકડાઓ લીઝના ધોરણે લોકોને ઓક્શન કરીને આપતી. પછી એ ટુકડાઓ પર જેણે એ લીઝ ઉપર એટલે કે ભાડા પટ્ટા ઉપર એ જમીનનો ટુકડો લીધો હોય એને ત્યાં જે કરવું હોય કરી શકે. એટલે મોટાભાગના લોકો શું કરતા કે ગાઢા જંગલો હોય એ જમીનનો ટુકડો જે છે ભાડા પટ્ટે 50 વર્ષ કે 25 વર્ષના ભાડા પેઠે એ જમીનનો ટુકડો સરકાર પાસેથી લે, વૃક્ષોનું નિકંદન કરે તો એમાં એને ઘણા બધા પૈસાઓ મળતા. તો અહીંયા આગળ એ વાત કરેલી છે. શું કે છે કે ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારોમાં જંગલનું જે વ્યાપારિક ધોરણે કાપવામાં આવ્યા એના વિરોધ માટે એક પાયાની ચળવળ શરૂ થઈ. અને એ ચળવળના પગલે જે રાજ્ય સરકાર હતી એણે પોતાની જે વ્યૂહરચના હતી એના માટે પુનઃ વિચાર કરવો પડ્યો. Commercial felling, in fact, is now banned above a height of 1000 meter. અને એના પરિણામ સ્વરૂપ આજે શું થાય છે કે વાસ્તવિકતામાં જોઈએ તો 1000 મીટરની થી વધારે ઊંચાઈ પર આવેલા જે ભાગ છે ત્યાં વ્યાપારિક ધોરણે વૃક્ષો કાપવાની મનાઈ છે. બટ there are large areas of degraded forests. પણ કે છે કે એવા મોટા ત્યાં સુધીમાં જ્યાં સુધીમાં સ્ટ્રેટેજીનો ચેન્જ કર્યો ત્યાં સુધીમાં ઘણા મોટા મોટા એરિયા એવા હતા કે જ્યાં જંગલો પાંખા થઈ ગયા હતા અથવા જંગલો જે છે એ ખૂબ ડેમેજ થયા હતા. And the forest department has failed to reforest them. અને કે છે કે આપણું જંગલ ખાતું જે છે એ વિભાગોની અંદર પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ ગયું છે. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel. અને એના પરિણામ સ્વરૂપ આજે શું થયું છે કે એ વિભાગોની અંદર તીવ્ર પાણીની તંગી અને પશુઓનો ઘાસચારો પણ નથી મળતો અને બળતણની પણ તંગી ઊભી થઈ છે. તો કે એના પરિણામ સ્વરૂપ પશુઓનો ઘાસચારો, ઘર વપરાશનું બળતણ અને પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. The acute water shortage. The women suffer the most. આમાં સૌથી વધારે સફર થવાનું સ્ત્રીઓના ભાગે આવે છે. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirement of fodder, fuel and water. કે છે કે પર્વતીય વિસ્તારોના ઘણા ભાગોની અંદર સ્ત્રીઓને એની જે રોજિંદી જરૂરિયાત છે કે જેમાં સમાવેશ થાય છે ઘાસચારો, બળતણ અને પાણી, એ લેવા માટે આખો દિવસ ચાલીને જવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. 3 શબ્દ inspired by, તો કે નામાંથી પ્રેરણા લેવી. પછી છે લોકલ ફોરેસ્ટ એટલે કે સ્થાનિક જંગલ, પોતે જ્યાં રહેતા હોય એની આજુબાજુનું જંગલ. બીજો એક શબ્દ છે ઇન્શ્યોર એટલે કે ખાતરી કરવી અને રીજનરેશન એટલે પુનઃ જીવિત કરવું. તો હવે આખાનું કરીએ તો કે ચિપકો મુવમેન્ટથી પ્રેરિત થઈને કે આ જે પાંખા થઈ ગયેલા જંગલો છે એને પુનઃજીવિત કરવાની આ લોકોએ દ્રઢ નિશ્ચય કર્યો અને હવે એના માટે ગામની જે સ્ત્રીઓ છે એણે પોતે જ સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું છે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad,
of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forests that lie on the slopes of Himalayas. કે છે કે ઉત્તરાખંડની તહેરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદની આગેવાની હેઠળ એની નેતાગીરી નીચે હિમાલયના ઢોળાવ પર આવેલા દેવદારના વૃક્ષોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. ને કે છે કે આ ચળવળમાં વૃક્ષોને કાપતા અટકાવવા માટે વૃક્ષના જે પ્રેમીઓ જે છે એ વૃક્ષને એમ્બ્રેસ કરી લેતા હતા, વૃક્ષને બાથ ભીડી લેતા હતા. It was popularly known as ચિપકો મૂવમેન્ટ. અને આ ચળવળ જે છે, આ મૂવમેન્ટ જે છે એ ચિપકો મૂવમેન્ટના નામે પ્રખ્યાત થઈ. હવે અહીંયા આગળ આના પછીનો જે પેરેગ્રાફ જે છે એ આપણા બંધારણમાંથી લેવામાં આવ્યો છે. શું કે છે કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન એટલે આપણું બંધારણ કે છે કે આપણા બંધારણમાં કહે છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ્સ, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organism. Fundamental duty એટલે કે આપણી દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. હવે શું કહે છે? એ કહે છે કે આપણા બંધારણમાં એવું કહેલું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ, વન્ય જીવન સહિતનું જે પર્યાવરણ જે છે એનું સંરક્ષણ કરવું, એનો સુધારો કરવો અને દરેક સજીવ પ્રત્યે કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કાંગડ, a village of 200 families, lies at the height of 200 meters. કે છે કે 2000 મીટરની ઊંચાઈએ એક ગામ આવેલું છે જેનું નામ છે કાંગડ અને જેની અંદર 200 ફેમિલીઝ રહે છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. તો કે સ્થાનિક લોકો જે રીતે પોતાનું જે જંગલ જે છે એને બચાવે છે, એનું જંગલનું ફોરેસ્ટ એટલે સંવર્ધન કરે છે, એનું કાંગડ જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે. By 1977, the forest of Kangad had already become degraded. તો કે 1977 સુધીમાં કાંગડની આજુબાજુ આવેલું જે જંગલ હતું એ નાશ પામ્યું હતું અથવા કે છે કે ખૂબ જ પાખું થઈ ગયું હતું. In that year, however, the forest department decided to fell it. અને કે છે કે એ જ વર્ષે જંગલ પાખું થઈ ગયું હતું, તેમ છતાં એ જ વર્ષે જંગલ વિભાગે એવું નક્કી કર્યું કે એ જંગલને આપણે કાપી નાખવું, સંપૂર્ણપણે નાશ કરવો. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. એ એક શબ્દ છે ડિટરમાઇન્ડ એટલે મક્કમ નિર્ધાર કરવો, અને એક બીજો શબ્દ છે લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ એટલે જે રહ્યા સૈયા જે વૃક્ષો બચ્યા હતા એની વાત કરે છે. તો કે છે કે એ ગામની સ્ત્રીઓ કે જેને બળતણ, ઘાસચારો અને પાણી માટે લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું, એ લોકોએ આ જે રહ્યા સયા વૃક્ષો હતા એને બચાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees.
અને એની સામે શું થયું કે કાંગડના જે પુરુષો હતા એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એવું કામ આપ્યું કે તમારે વૃક્ષોને પાડવાના છે. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય કંઈ પરમનન્ટ બેઝ ઉપર કારીગર ન રાખતા હોય, લોકલી માણસોને હાયર કરતા હોય, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાંગડના જે પુરુષો હતા એને પૈસાના બદલામાં વૃક્ષો પાડવા માટે ઓફર કરી, અને એની સામે સ્ત્રીઓ શું મેદાનમાં પડી છે કે અમારે જંગલને બચાવવું છે. એઝ અ રિઝલ્ટ there was a conflict between the village man and women. તો એના પરિણામ સ્વરૂપ એવું થયું કે ગામના જ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે એક સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ. After 4 months of resistance, 4 મહિનાના વિરોધ પછી the women succeeded in saving their forest. પોતાના જંગલોને બચાવવામાં સ્ત્રીઓ સફળ થઈ. The women's organization, the Mahila Mangal Dal, then decided to revive the degraded forest. અને પછી સ્ત્રીઓનું સંગઠન, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા કે સંગઠન, કે જેનું નામ છે મહિલા મંગલ દલ, એ લોકોએ નક્કી કર્યું કે આ પાંખું થઈ ગયેલું જે જંગલ છે એને આપણે પુનઃજીવિત કરીએ. On the basis of the number of cattle owned by each people, contributions were raised to employ a forest guard who was paid rupees 300 per month. તો કે છે કે ગામના લોકોના દરેક ફેમિલી પાસે જેટલી સંખ્યામાં પશુધન હોય એને આધાર રાખીને પૈસા ઉઘરાવવામાં આવ્યા, અને એ પૈસામાંથી એક ફોરેસ્ટ ગાર્ડ જે છે એને નોકરીએ રાખવામાં આવ્યો, અને એ ફોરેસ્ટ ગાર્ડને દર મહિને 300 રૂપિયા આપવામાં આવતા હતા. For 3 years the arrangement worked well, but problems then arose. કે છે 3 વર્ષ સુધી આ જે વ્યવસ્થા હતી એ ખૂબ સરસ ચાલી, પણ પછી તકલીફો શરૂ થઈ. The forest guard became negligent. ફોરેસ્ટ ગાર્ડ હતો એ કેરલેસ બન્યો, બેજવાબદાર બન્યો, and the protection was loose. અને એ લોકોએ જે રક્ષણ જંગલનું કર્યું હતું એમાં થોડીક ઢીલ આવી. Once the women discovered this, એક વખત ગામની સ્ત્રીઓને આ ખબર પડી, they abolished the post and decided to guard the forest themselves. એ લોકોએ ચોકીદાર જેની નિમણૂક કરી હતી એને કાઢી નાખ્યો, એ નિમણૂકને રદ કરી અને પોતે જ જંગલની રક્ષા કરવાનું નક્કી કર્યું. Now, the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગલ દળે ગામના સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ કરવાની જવાબદારી સોંપી. The responsibility is shared among 15 women in rotation. અને વારાફરતી વારો 15 સ્ત્રીઓને આ જવાબદારી આપવામાં આવી. Thus, the duty of each woman comes after 15 days. તો આ રીતે જોઈએ તો કે દર 15 દિવસે એક સ્ત્રીનો વારો આવે. As one woman said, તો કે એક સ્ત્રીએ બહુ સાચું જ કીધું છે. એક સ્ત્રી કહે છે, on these days we leave our work and protect the forest. જ્યારે અમારો વારો હોય જંગલનું રક્ષણ કરવાનો, તે દિવસે અમે બધું જ કામ સાઈડમાં મૂકી દઈએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. Because our oak trees are like our children. કારણ કે આ જે ઓકના વૃક્ષો છે એ અમારા બાળકો જેવા છે. હવે ઓક, દેવદાર એ અલગ અલગ વૃક્ષોના પ્રકાર છે. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, હવે એક દિવસ શું થયું કે એક રખડતો ભરવાડ હતો, એણે પોતાની બકરીઓને આ જે સંરક્ષિત જંગલનો વિસ્તાર હતો એમાં
ગ્રેઝ કરવા માટે છોડી દીધી, મતલબ ગ્રેઝ એટલે ચરવા માટે છોડી દીધી. ધ વીમેન ટુક અવે ધ ગોટ્સ, સ્ત્રીઓએ એ બકરીઓને પેલા ભરવાડ પાસેથી લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેફર્ડ ₹200, અને શેફર્ડને 200 રૂપિયાનો દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને કહે છે કે ખુદ ગામના લોકો જો બળતણ માટે વૃક્ષને કાપે તો એને 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forests are now recovering in all parts of ગઢવાલ. તો કે છે કે કુદરત અને સ્ત્રીઓની શક્તિનો આભાર કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો જે છે એ પુનઃજીવિત થઈ રહ્યા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, પણ કે સ્ત્રીઓએ હજુ પણ ખૂબ જ સાવચેત રહેવું પડે છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. તો કે છે કે દાખલા તરીકે 1980 ની અંદર મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષો વાવવામાં મદદ કરવા માટે તૈયારી દેખાડી, રાજી થયા. They dug 15,000 pits એટલે ખાડાઓ. એ લોકોએ 15,000 ખાડાઓ ખોદ્યા. ડગ જે છે એ ડીઆઈજી ડીગનું ભૂતકાળનું સ્વરૂપ છે. બટ ધેન they found that the department was only interested in planting poplars. પણ પછી એ લોકોને ખબર પડી કે ડિપાર્ટમેન્ટ એટલે જંગલ વિભાગ ખાતું જે છે એને પોપ્લર્સ વાવવામાં જ રસ હતો. હવે પોપ્લર જે છે એ શું છે આગળ આવે છે. ધ વિમેન refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. સ્ત્રીઓએ જે છે આ પોપ્લર વાવવાની મનાઈ ફરમાવી દીધી, પોપ્લર વાવવાની ના પાડી દીધી, કારણ કે પોપ્લર જે છે એ પરદેશી વ્યવસાયિક વૃક્ષ છે. અહીંયા કદાચ પરદેશી વ્યવસાયિક વૃક્ષ એટલે એ પરદેશનું છે, ભારતીય વૃક્ષ નથી. અને વ્યવસાયિક એટલા માટે કે એ ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે. એટલે એક વૃક્ષ કદાચ 10 વર્ષમાં વૃદ્ધિ પામતો હોય તો પોપ્લર એટલું એનાથી અડધા સમયમાં વૃદ્ધિ પામી જાય, તો લાકડું કાપીને લાકડું તમે ઝડપથી મેળવી શકો. ઇન્સ્ટેડ એટલે ને બદલે, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. હવે આગળ મેં તમને કીધું ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી, આપણું લોકલ હોય એને સ્વદેશી કહેવાય. તો કે એને બદલે એ લોકોએ જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુઓ માટે ખાદ્ય વસ્તુ મળી રહે તેવા દેશી વૃક્ષો વાવવા માટે દબાણ કર્યું કે જેનો એ લોકોને સીધો લાભ મળે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. તો કે આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા બધા પર્વતીય વિસ્તારોની અંદર જંગલો જે છે હવે પુનઃજીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of flood and soil erosion and have ensured a permanent water supply. ઘણું બધું લાંબુ વાક્ય છે, આપણે એના કટકા પાડી નાખીએ કે in addition to supporting local agriculture and animal husbandry, આજે જંગલો વધ્યા એ શેમાં મદદ કરે છે? તો કે પશુપાલનના વ્યવસાયમાં, સ્થાનિક ખેતીમાં મદદ કરવા ઉપરાંત આજે પુનઃજીવિત જંગલો છે એણે ફ્લડ એટલે પૂર અને સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ,
પૂર અને જમીનના ધોવાણની તીવ્રતામાં ઘટાડો કરેલો છે અને એને કારણે આ જે બધા એરિયા છે એમાં કાયમી ધોરણે પાણી હવે મળી રહે છે, કારણ કે જમીનનું ધોવાણ ઓછું થાય છે, પૂર ઓછા આવે છે, વૃક્ષોને કારણે જમીન જે છે એ પકડાઈ રહે છે, જમીન પકડાઈ રહે છે એટલે પાણી પણ જમીનની અંદર શોષણ પામે છે. The practice of community protection of forests have spread to many neighboring villages. તો કે છે કે જંગલોને આ રીતે સામૂહિક પદ્ધતિથી રક્ષણ કરવાની જે વાત જે છે એ આજુબાજુના ઘણા ગામડાઓની અંદર, પડોશના ગામડાઓની અંદર ફેલાઈ છે, પ્રસરી છે. In fact, this is probably the most effective way to tackle this terribly urgent national task. Probably એટલે શક્યતઃ, કદાચ, ઇફેક્ટિવ એટલે અસરકારક, અને એ જ રીતે અર્જન્ટ નેશનલ ટાસ્ક, તાકીદની રીતે કરવું પડતું રાષ્ટ્રીય કાર્ય. તો હવે આખાનું ગુજરાતી કરીએ તો કે હકીકતમાં ભયંકર રીતે તાકીદીના આ રાષ્ટ્રીય કાર્યની ને માટે આ એકમાત્ર અસરકારક રસ્તો છે કે લોકો ખુદ પોતે આગળ આવે અને વૃક્ષોનું અને પોતાની આજુબાજુ ફેલાયેલા જંગલોનું રક્ષણ કરે. એટલે આ વસ્તુ હકીકતે એટલી જ સાચી છે કે ભારતની અંદર બહુ ઝડપે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. તો ત્યારે આપણી એ નૈતિક ફરજ છે, સાથે સાથે આપણી મૂળભૂત ફરજ પણ છે કે આજુબાજુ રહેલા વૃક્ષોને આપણે બચાવીએ.